કે દારૂ ખુલ્લેઆમ લીંબાસી અને ભલાડા વેચાઈ રહ્યું છે। પોલીસને હું આજે વારુકા ચોકડી ઉભી છે, આ પોલીસ મારી જોડે છે। હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતરમાં આજુબાજુ જતા હોય એમને કઈ રીતે શું કરો હેરાન કરો છો? બેન, લીંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા મોટી ઘરની ગાડીને નંબર પ્લેટ નહીં, એની અંદર દારૂ મૂકી રાખે। એક્ટિવાઓથી હોમ ડિલિવરી થાય, એક્ટિવાના નંબર પ્લેટ નહીં। આ પોલીસને એ નહીં દેખાતું। હવે તો કદાચ એ કહેવું પણ ખૂબ જ શરમજનક લાગે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ એ પ્રતિબંધિત વસ્તુ છે। જે વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય રાજ્યમાં શું વિસ્તારમાં જોવા પણ ન મળવી જોઈએ, પરંતુ ગુજરાતમાં તો શું થઈ રહ્યું છે? ચૂંટણી ટાણે દારૂ વેચાય, કોઈને રીઝવવા હોય તો દારૂ વેચાય, બર્થડે પાર્ટીની ઉજવણી હોય તો દારૂ વેચાય, કોઈક વધારે પડતી ખુશીમાં આપણે આવી ગયા તો દારૂ પીવાય। આખરે આ દારૂ આવે છે ક્યાંથી? દારૂ પકડાય તો મસ્ત મોટા જથ્થા સાથે છે, પણ આ દારૂ ક્યાંથી આવે છે એ નથી પકડાતું। હમણાં જ આપણે જોયું કે સાણંદમાં એક બિલ્ડર દ્વારા એક રિસોર્ટમાં 40 જેટલા લોકોને ભેગા કરીને બોટલો ખોલવામાં આવી, બોટલોમાંથી દારૂ પીધો અને પછી પોલીસે રેડ કરી ત્યારે બધાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। આપણે એ પણ જોયું કે પક્ષના માણસો એ ક્યાંક ને ક્યાંક દારૂની મહેફિલ માણતા નજરે પડે છે। એ પોલીસ અધિકારી જે દારૂ પકડે છે, જથ્થો પકડાય દારૂનો તો બુલડોઝર ફેરવતી એ પોલીસ પોતાના ફેસબુક હેન્ડલ પર એવું લખે, કોઈ પોલીસ કર્મચારી તરીકે ભરૂચના જ પોલીસ કર્મચારીનો એક વિવાદાસ્પદ સમાચાર સામે આવ્યા હતા કે જ્યાં એમને પોતાની ફેસબુક હેન્ડલ પર પોસ્ટ કરી છે, દારૂની બોટલ હાથમાં પકડેલી છે અને ટેક્સ્ટમાં એવું લખે છે કે જીના હૈ તો ખુલ કે ઓર હંસ કે જીઓ વરના જીને કા ક્યા ફાયદા। અને એ ટેક્સ્ટ લખવામાં આવે છે દારૂની બોટલ પકડેલા એ હાથ એમનો દેખાય છે ને ઉપર ટેક્સ લખવામાં આવ્યા છે। એટલે જે પોલીસ દારૂ પકડે એના પર બુલડોઝર ફેરવે ને એ જ પોલીસ પછી આવી રીતે આ પ્રમાણે પોસ્ટ મૂકે તો કેટલું યોગ્ય છે? આજે વાત કરવી છે ખેડાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા પોલીસની ઉધડી લેવામાં આવી છે અને એમને સવાલ હર્ષ સંઘવી સાહેબને પણ પૂછ્યા છે અને ખેડાના એસપીને પણ પૂછ્યું છે કે આખરે દારૂ પ્રતિબંધિત વસ્તુ છે તો વેચાય ક્યાં છે, ક્યાંથી આવે છે? કારણ કે સમાચારો એવા મળી રહ્યા છે કે જ્યાં દારૂ વેચાય છે એની બાજુમાં એક નાનકડી એવી સ્કૂલ છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે અને એવી જ જગ્યાએ આ દારૂનો જથ્થો છે તે વેચાય છે। પોલીસને ખબર છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, એવા એમના આક્ષેપ અને આરોપ છે। જુઓ હવે પૂર્વ ધારાસભ્ય શું કહી રહ્યા છે। મેં ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લેઆમ લીંબાસી અને ભલાડા વેચાઈ રહ્યું છે। પોલીસને હું આજે વારુકા ચોકડી ઉભી છે, આ પોલીસ મારી જોડે છે। હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતરમાં આજુબાજુ જતા હોય એમને કઈ રીતે શું કરો હેરાન કરો છો? બેન, લીંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા મોટી ઘરની ગાડીને નંબર પ્લેટ નહીં, એની અંદર દારૂ મૂકી રાખે। એક્ટિવાઓથી હોમ ડિલિવરી થાય, એક્ટિવાના નંબર પ્લેટ નહીં। આ પોલીસને એ નહીં દેખાતું। આ લીંબાસીની પોલીસ છે, એટલે આમને અત્યારે પૈસા ઉઘરાવવામાં રસ છે। એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવીને પણ હું કહેવા માંગુ છું અને ખેડા જિલ્લાના એસપી, તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મૂકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવવાના હોય છે મહિને, એમને તમે પૂછો। આ લીંબાસીની માતર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કોઈને કોઈ રીતે હેરાન કરે છે તો તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવે।